યાદ કરો એન ઇઝ ઇક્વલ ટુ સી અપોન વી થાય. સમજી ગઈ છો કે આજે સી અને વી છે એની વેલ્યુ તમને બેઠે બેઠી કામ આવી જશે. શું આવશે જોવો જોઈએ, 1 અપોન અંડર રૂટ મ્યુ નોટ એપ્સલોન નોટ અપોન 1 અપોન અંડર રૂટ મ્યુ ઇન્ટુ એપ્સલોન. ચલો અંડર રૂટ મ્યુ ઇન્ટુ એપ્સલોન ક્યાં જશે, આખું ઉપર જશે. અહીંયા શું હશે, અંડર રૂટ મ્યુ ઇન્ટુ એપ્સલોન અપોન અંડર રૂટ મ્યુ નોટ ઇન્ટુ એપ્સલોન નોટ. તો અહીંયા શું થશે, અંડર રૂટમાં આખું લઈ લઈ એટલે મ્યુ અપોન મ્યુ 0 થાય. આ બંને સ્ટેપ અંડર રૂટમાં લઈ લે તો મ્યુ અપોન મ્યુ 0 ઇન્ટુ એપ્સલોન અપોન એપ્સલોન 0 થાય. જોવો જોઈએ તો બહુ નજીક છે આપણે. સો રિફ્રેક્ટિવ ઇન્ડેક્સ એન ઇઝ ઇક્વલ, ચલો મ્યુ અપોન મ્યુ 0 એટલે શું થાય બોલો, રિલેટિવ પરમિબિલિટી થાય ને, રિલેટિવ પરમિબિલિટી. અને એપ્સલોન અપોન એપ્સલોન 0 એટલે શું થાય બોલો, રિલેટિવ પરમિટિવિટી થાય કે ન થાય. આપણે એપ્સલોન આરને શું કહીએ, ડાયઇલેક્ટ્રિક કોન્સ્ટન્ટ કહીએ, નોટ સ્મોલ કે કેપિટલ કે કહી છીએ. બરાબર, એને આપણે કેપિટલ કે કહી છીએ કે નહીં.